આ ગાયો ને બાયો જે પોદરા કરી દારો જે રોવાના પાછળ હા થાક્યો જો હારું ખેતરમાં ઓદરા બોદરા આયા છે ના યાર ખેતરમાં ઓટો મારતા આવતા ના કંકુ શું કરે હશે કે આ રોટલા બનાવો કંકુ તો સુધી ખેતરમાં ઓટો બોટો મારતા આવતા કંકુ એ પાણી લાય ને એ હા લાવું છું હું એમ કહું કે આ ખેતરમાં ઓદરા ને એવું આવ્યું લાગે હ તે હું આવું ખેતર બાજુ ઓટો મારીનો તો સુધી રોટલા બોટલા બનાવી દો તમે આ રોટલા જ બનાવતી હતી પણ તમે પાછું પાણી મગાવી તો પાણી હાલવા આવી ભાવ ઉઠ્યા કે નહીં ના હું ક્યાં હા ઉઠી એટલે ચા બા હાલ દેજો ભાનો હો એ હા હારો ને હું ખેતરમાં જઉં તાર હો ને હા જતા એ હા ના કંકુ તો નકોમી છે આ ત્રણ દાડા એ એંડોનો ઢગલો પડી રહ્યો છે આ બહીને શિખર મગજમાં જ નહીં હોતું કોઈ ઓ કરશન કાકા હા બોલો ભાઈ આ તમારા ખેતરમાં ઈંડા હતા હાલ જ કાઢે બોલો એવું અરે હું ઘેર બેઠો તો તે મને વફરાતું હતું કારું ઓદરા આયા છે લોહી પી ગયા લોહી હા તે સારું કર્યું બેટા કાઢે હારે એ હા લાય બેહું થોડી વાર મારા બસવું નહીં રહેતું ઉઠી ગયા બા વાહ બે હો તન ચાબા બનાવો સારું અને કરશન ને કહેજે ને કે દવા બવા લઈ આલા હારી એ આ કહું એ તો હા નહીં રહેવાતું બાપા ને ઘેર જવા દે કંકુએ રોધી દીધું હશે ભાઈ બૂમો પાડશે કે રોટલા ઠંડા થઈ ગયા હવે લાહેર ઘેર જવતા ન હે રોમ તારી વાડી મકુના સવીવા રોમ તારી વાડી મકુના સવીવા આઈ ગયા જો પાણી પીવા તા ના આ રોટલા ગરમ તૈયાર છે ખાઈ લે હો હા આવું શું કાઢો અને ભાવ ઉઠ્યા હતા તે ચા પાણી કરાવ્યો પણ એમ કહેતા હતા કે તબિયત થોડી સારી લાગતી નહીં ને તે કરશન આવે તેમ કહેજે કે ના હોય તો બોમ્બે ડોક્ટર બોલાવે સારું બોલાવીએ હેડો ને ખાઈ લઈએ પછી બોલાવતા હું સારું જો રોટલા કાઢો તા એ હા ઓ યા આ રોટલા બોટલા તો ખવાઈ ગયા પેલા બાપાને સારું નહીં આ ડોક્ટરને બોલાવતા આવતા નહીં સારું લેડો ભાઈ કરશન આ દવાને એવું આપું આ ગોળીઓની દવાને એવું આપું
તે ટાઈમસર આલી દેજો બાપાને, બરાબર? હા, અને કોઈ વધારે તકલીફ હોય ને તો લેતા આવજો આપણા તો, એટલે એમને અચરીથી પછી દવા કરીએ આપણે. સારું, ચલો હું નીકળું તાન, બરાબર? કેવું ડૉક્ટર સાહેબ, બીજું કોઈ વધારે તકલીફ જેવું તો નહીં ને? ના ના, બીજું કોઈ તકલીફ તો નહીં, ખાલી કીધું એ પ્રમાણે દવા ને એવું આલી દેજો, બરાબર? વાંધો નહીં ડોક્ટર સાહેબ, એ તો અમારો આખો દાડો ખેતરમાં વહી, પણ તમે કીધું ને હું ટાઈમે દવા આલી દઈશ. સારું, હેડો તાન. એ કંકુ, આ લેબડો ને એવું પાલાયું ત્યાં ગાયને નાખી દેજો. અને મારે અંડોમ રાતનું પાણી છે, એટલે રાતે હમણાં જઉં છું હું આજે. તે દોહા પણ દવા લઈ લીધી, તે ટાઈમસર હાલ દેજો દવા, બરાબર? હો ને? અને ખબર ને ડોક્ટરે કઈ રીતે હાલવાનું કીધી દવા? હા, તે હલાવજો બરાબર હરખી હતી હો, તો અસર કરે પાછી. સારું, હેડો તાન હો. કંકુ બેટા, આ કરશન જો દેખાતો નહીં તે. એ રાતની લાઈટ હતી ને, પાણી વાળવા જે આવતા જ હશે. અને ખાવાનું કાઢ્યું તે ખાઈ લ્યો. હા, ખાઈ લો. ભાઈ હું પાણી ભરીને આવું ને એટલે દવા આલું હો. એ હા. ખાઈને બેઠ્યા? હારેડો દવા હાલ દઉં હો તમાર. અરે હજુ આયા નહીં, મને એકલી ને હાલતે ફાવશે નહીં. હારે ને ફાવશે. લ્યો બાતો બા દવા પી લ્યો. થોડા આગા જાઓ, મલાવતો પાહો. હું કરો છો? આગા જાઓ. તારે ગીતવાના અરખા લાવા તો પડી ન. અરે હું કરો છો? એરી નહીં લે હેડો, પાણી વરાઈ ગયું અને લાઈટ જઈએ હવે ઘેર તાન. એટલે આ ડોહો પાછો હું બૂમો પાડી. એટલે કંકુ, આ હું કરી તું? તે ડોક્ટરે કીધું તું કે દવા લે પેલા હલાઈ નાખજો. તમે તો ડોહાને હલાઈ નાખ્યા. તો જોયું ને મિત્રો, તમે ડોક્ટર જોડે જો તો સલાહ આલો એ હરખી વાપરજો, નકા આવું થાય. એમાં ડોહાબા જોડે કેવું થયું. અને વિડીયો ગમે તો એક લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય માતાજી.